વડોદરા ખાતે બરોડા ડેરી મુદ્દે રાજકીય હલચલ તેજ બની છે। સાવલીના કેતન ફાર્મ ખાતે કેતન ઇનામદારના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડેસર ઝોનના ઉમેદવાર સુરપાલસિંહ પરમાર અને સાવલી ઝોનના ઉમેદવાર રામસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। જે આ પ્રસંગે કેતન ઇનામદારે બરોડા ડેરી મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે જો કોઈ ગેરરીતિ થઈ હોય તો સરકાર તેને ચલાવી લેવા તૈયાર નથી। તેમણે વધુમાં કહ્યું હતું કે ઓડિટમાં તમામ હકીકતો બહાર આવી ગઈ છે અને કોઈ સતી રહેવી એ ખોટું કરેલું કૃત્ય ગણાય છે। ગંભીર ભૂલ કરનારને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે તેમ પણ તેમને ચેતવણી આપવામાં આવી હતી। સાથે સાથે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં બરોડા ડેરીમાં ભાજપનું બોર્ડ બનશે। જૂનો નિર્ણયને ખાલી ઉલ્લેખ કરીને યાદ કરાયો આજે। આ નિર્ણય મારો 2022 નો હતો। 2022માં કહ્યું હતું કે 2027નું ઇલેક્શન નહીં લડવું, એટલે 2027નું આજની જ્યારે એક શુભેચ્છા બેઠક હતી અમારા સાવલી ઝોનના ડિરેક્ટર રામસિંહભાઈ, આમ સત્તાવાર બિનહરીફ તો નહીં પણ એમાં એમની સામેનું ફોર્મ પાછું ખેંચાયું એટલે સત્તાવાર બિનહરીફ કહેવાય। અને સુરપાલને અમારા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે સૂચના આપવામાં આવી તો એ બેઠકની અંદર મેં ખાલી 22ને યાદ કરાઈ કે 27માં હું ઇલેક્શન નથી લડવાનો, એ જાહેરાતને ખાલી યાદ કરાઈ। નથી લડવાનો કેટલી વાર હવે એને કઈ રીતે કહું? આ રીતે કહ્યું ફરી સાંભળો, આ નિર્ણય મારો પોતાનો છે, આજનો નથી, જૂનો નિર્ણય છે। મેં આ નિર્ણય પર આજે પણ અડગ છું અને ખાલી કહેવા ખાતર નથી કહ્યું। જે પણ નિર્ણય મેં 3 ટર્મ આના સાથે હું પૂરી કરીશ મારા વિસ્તારની સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ લોકો મળે। જૂનો નિર્ણયને ખાલી ઉલ્લેખ કરીને યાદ કરાયો આજે। આ નિર્ણય મારો 2022નો હતો। 2022માં કહ્યું હતું કે 2027નું ઇલેક્શન નહીં લડવું, એટલે 2027નું આજની જ્યારે એક શુભેચ્છા બેઠક હતી અમારા સાવલી ઝોનના ડિરેક્ટર રામસિંહભાઈ, આમ સત્તાવાર બિનહરીફ તો નહીં પણ એમાં એમની સામેનું ફોર્મ પાછું ખેંચાયું એટલે સત્તાવાર બિનહરીફ કહેવાય। અને સુરપાલને અમારા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે સૂચના આપવામાં આવી તો એ બેઠકની અંદર મેં ખાલી 22ને યાદ કરાઈ કે 27માં હું ઇલેક્શન નથી લડવાનો, એ જાહેરાતને ખાલી યાદ કરાઈ। નથી લડવાનો કેટલી વાર હવે એને કઈ રીતે કહું? આ રીતે કહ્યું ફરી સાંભળો, આ નિર્ણય મારો પોતાનો છે, આજનો નથી, જૂનો નિર્ણય છે। મેં આ નિર્ણય પર આજે પણ અડગ છું